પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરથી નરસન ટેકરી તરફ જે ફ્લાયઓવર બ્રિજ જાય છે, આ ફ્લાયઓવર બ્રિજ પર 23 ઓગસ્ટ 2025 એટલે કે ગઈકાલે રાત્રિના 8 થી 8:30 વાગ્યાની વચ્ચે એક જે હિટ એન્ડ રનની ઘટના છે તે સામે આવી હતી. હનુમાન રોકડિયા મંદિર નજીક જે ગોપાલ મસાણી નામના જે વ્યક્તિ છે તેમનો પરિવાર જે છે તે રહે છે. તેમાંથી જે તેમની પત્ની આશા ગોપાલ મસાણી, જેમની ઉંમર 37 વર્ષ છે, તેમજ તેમનો પુત્ર હર્ષ ગોપાલ મસાણી કે જે 21 વર્ષની ઉંમર છે. આ બંને માતા પુત્ર જે એક્સિસ જે મોપેડ ચાલક જે છે તે લઈ અને જઈ રહ્યા હતા ત્યારે એક જે હિટ એન્ડ રનની ઘટના છે તે બને છે ને જેમાં આ માતા પુત્રને પાછળથી આવતી ક્રેટા કાર છે તે ઠોકર મારે છે અને ત્યારબાદ બંને અકસ્માત થઈ અને નીચે પટકાઈ પડે છે. આઠમી જતો હતો બરાબર. ઓવરબ્રિજમાં છે ને પાછળથી ક્રેટાવાળા છે ને ઠોકર મારી એમાં ફૂલ છે ને સ્પીડ હતી. 2 મારી પહેલાં એમાં કંટ્રોલ થઈ જાય, ત્રીજીમાં મારી ને એમાં મમ્મી કા થઈ ગઈ ને હું આખું ગાડીની નીચે છે ને વળ્યો આખું અને એક ટાયર અને 2 ટાયર હલાવી પાછો જતો જ ગયો, ઊભો ના રહ્યો. સ્પીડ હતી, બહુ સ્પીડ હતી. હું હતો મમ્મીને જરા ઈજા બહુ મળી ગયા, ટાંકા દેખાયું હતું જ નહીં, કારણ કે એની સ્પીડ જ એટલી હતી, કંઈ દેખાયું નહીં, બહુ સ્પીડ હતા. ઘેરે ઠોકર માર્યો. ગાડી ટૂંકમાં ચલાવી દીધી, 2 ટાયર ચલાવી દીધા. પેલા મોઢામાં આવ્યું પહેલું ટાયર, પછી પેટ ઉપર આવ્યું. પેટમાં ને મોટું ગાબડું રાજુ પગમાં હાથમાં ચલાવ્યું. કાળા કલરની જે ક્રેટા જે કાર ચાલક છે તે એટલી હદે જે પૂરપાટ ઝડપે આવી અને જે માતા પુત્ર જે મોપેડમાં જઈ રહ્યા હતા તેને પાછળથી ઠોકરો મારી હતી. અને જે રીતે ઈજાગ્રસ્ત જે તેમનો પુત્ર છે તેઓએ જણાવ્યું કે 2 થી 3 વખત તે આ જે કાર છે તે તેઓની સાથે અથડાઈ હતી અને ત્યારબાદ આ કાર ચાલક જે છે જે GJ25 BA 4092 નામની જે કાળા કલરની જે ક્રેટા કાર છે તેમનો કાર ચાલક જે ત્યાં ઊભો રહેવાના બદલે અને ત્યાંથી નાસી ગયો હતો. મહત્ત્વની વાત છે કે આ જે માતા પુત્ર છે તે કોઈ કામ અર્થે બજારમાં જઈ રહ્યા હતા ત્યારે આ જે હિટ એન્ડ રનની ઘટના છે તે સામે આવી હતી. હાલ તો જે રીતે આશા ગોપાલ મસાણી નામના જે વ્યક્તિ જે છે તેમનું મૃત્યુ થતાં જે પરિવારજનો છે તેમના પર આભ ફાટી પડ્યું છે, કારણ કે એક જે પરિવારજન છે તે ગુમાવતા પરિવારજનો જે છે સગા સંબંધીઓ છે તેઓ પણ હોસ્પિટલ જે પોરબંદરની જે સરકારી ભાવસી હોસ્પિટલ છે ત્યાં દોડી આવ્યા હતા. મહત્ત્વની વાત છે કે હાલ તો આ જે ઘટના બની છે તેમાં હર્ષ ગોપાલ મસાણી નામનો જે વ્યક્તિ જે છે જે પુત્ર જે છે તેને પણ ગંભીર ઈજા પહોંચી છે, ત્યારે તે પણ હાલ સરકારી ભાવસી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને ભાભી હતા અને ભાભી ત્યાંથી જતા હતા અને ગાડીવાળો ઠોકર મારીને નીકળી ગયો ત્યાંથી. એક વાર નહીં પણ 3 વખત એને ઠોકર મારી અને પછી લાસ્ટમાં ભત્રીજાની માથે ગાડી હલાવી અને જતો રહ્યો ને એક વાર પણ તે ત્યાં ઊભો નથી. અત્યારે છે ને મારી ભાભી રહ્યા નથી એક્સિડન્ટના હિસાબે અને ભત્રીજાને સારવાર ચાલુ છે. તો આની જવાબદારી કોણ લેશે? અમે છે ને ન્યાય માંગીએ છીએ અને અમારે ન્યાય જોઈએ છે. પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે અને દોષીને સજા આપે. આમ જે કાર ચાલકો છે ને એને રોક લગાડે. એ રસ્તામાં છે ને રસ્તો એ લોકોનો વેચાયેલો નથી લીધેલો. રસ્તામાં વાહનો હલાવવાનો હરેકનો હક છે, નાના માણસોને અને મોટા માણસોને બધાને. તો મન ફાવે એવા વાહન જે હલાવે છે એના ઉપર રોક લગાવે સરકાર અને અમને ન્યાય. ત્યારે મહત્ત્વની વાત છે કે પરિવારજનો દ્વારા પણ હાલ જે આ અકસ્માતની ઘટના બની છે તેને લઈને તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ તેઓએ માંગ પણ કરી રહ્યા છે કે આ જે હિટ એન્ડ રનની ઘટનાના જે પણ આરોપી છે તેમના વિરુદ્ધ કડકમાં કડક જે કાર્યવાહી છે તે કરવામાં આવે. સાથે જ જે પૂરપાટ ઝડપે જે વાહનો જે રસ્તા પર દોડતા હોય છે આ વાહનો જે દોડે છે તેમના વિરુદ્ધ પણ જે કડક કાર્યવાહી કરવામાં આવે.